કાર્ય કરવા માટે જ નારદજી ગયા છે, જ્યાં પણ ગયા છે ને બધે અત્યારથી લઈને આગળ જ્યાં જ્યાં આવશે એનું યાદ કરાવીશ કે જો નારદજી થી આ કાર્ય થયું તો એનાથી જ ભગવાનનું કામ થયું. આપણે કહીને કોક કઈક આડું ઓડું કરે ને મારી તારી કરે ને એટલે બધા એમ કે નારદ વેડા કરે છે, આવો શબ્દ વાપરી છે. પણ નારદજી જે કામ કરે છે ને ભગવાનની લીલાઓને આગળ વધારવાનું કામ છે. તો અહીંયા નારદજી ગયા છે કૈલાસ, માતા પાર્વતીજીની પાસે જઈ અને માતાજીને પ્રણામ કર્યા અને કીધું કે ભગવાન નથી તો ગયા છે કોક રાક્ષસોને કે જે તપ કરતા હોય ને તથાસ્તુ કરીને આશીર્વાદ દેવા, તો ગમે ઉપડી જાય છે કે આ થોડાક દી તપ કર્યું ને આ ઉપડે આશીર્વાદ દેવા, પછી ભલે પોતાને થોડી થઈ જાય, પોતાને હેરાન થવું પડે, એવા અસુરોને રાક્ષસોને આશીર્વાદ આપી એટલે તો છે નહીં. અને ત્યારે નારદજીએ ચર્ચાનો પ્રારંભ કર્યો કે માતા તમે ખૂબ ભાગ્યશાળી છો, જો શિવ જેવા તમને પતિ મળ્યા અને તમારા પર શિવની એટલી કૃપા છે ને કે વાત જવા દો. અને માતા મને એટલે જ કહેવાનું મન થાય છે કે આખી દુનિયામાં જે વાતની માત્ર શિવજીને જ ખબર છે ને એ વાતની એને તમને એકને જ કથા કરી છે. અને પાર્વતીજીના કાન ચેમકા કે એવી વાત વળી કઈ, એટલે કે કઈ વાતની વાત કરો છો તમે નારદજી? તો કે હે માતા આખી દુનિયામાં એક અમર કથા જે છે ને એ ખાલી શિવજી જાણે છે. અમર કથા છે ને એ શિવજી સિવાય કોઈને ખબર નથી આખી સૃષ્ટિ. અને તમારા ઉપર કેટલી કૃપા કહેવાય એમની કે એમણે અમર કથા તમને કીધી. અને પાર્વતીજી વિચારે ચડ્યા કે કઈ અમર કથા? મને કાંઈ કોઈ અમર કથા શિવજીએ કીધી નથી. એટલે નારદજી એને જે કામ કરવાનું હતું એ સરસ મજાનું કરી અને એ તો ત્યાંથી નીકળી ગયા નારાયણ નારાયણ કરતા. અને પાર્વતીજી એનું જે કહેવાય ને કે પતિએ કંઈક છુપાયું હોય અને ઘરે આવવાના હોય, પત્ની કેવી મુદ્રામાં બેઠા હોય એવી મુદ્રામાં પાર્વતીજી બેઠા કૈલાસમાં. ભગવાન આવ્યા અને હા જોયું મુખ મુદ્રા જોઈ, આ હા હા નક્કી કંઈક થયું છે. હે દેવી, અને જ્યાં હે દેવી કીધું ત્યાં તો ક્રોધ તૂટી પડ્યો માતાજીનો. આ શું છે બધું? તો કે શું આ અમર કથા? શું છે અમર કથા? અને મને કેમ હજી કીધી નથી તમે? એટલે શિવજી કે ઈ વાત પછી પેલા અહીંયા આવ્યું તો કોની કયો? તો કે નારદજી. બરોબર, પરફેક્ટ, નારદજી જ કરીએ કેવું કામ છે આ. પછી તો શું છે? સ્ત્રી હઠ છે. આ તો સ્ત્રી ચરિત્ર એ પછી ભગવતી હોય તો સ્ત્રી જ કહેવાય. એટલે એની હઠ આગળ તો મહાદેવજીને પણ ઝૂકવું પડે. હવે મને તમે કથા કહો ને કહો. શિવજીએ કીધું દેવી હું કહું કથા, મને વાંધો નથી, પણ એનો નિયમો છે. અમર કથા કોઈ પણ ન સાંભળી શકે. એ સાંભળી જાય ને અમર થઈ જાય. તો મૃત્યુલોકના માનવીઓ, કૈલાસની આજુબાજુ વસતા કોઈ પણ જીવો આ બધાય કથા સાંભળી શકે નહીં, એને એનો અધિકાર નથી. તો આપણે કોઈ એવી જગ્યાએ જવું પડે કે જ્યાં કોઈ જીવ માત્ર ન હોય. હું કથા કરું ને તમે એક સાંભળો, બીજા કોઈ હોવા જોઈએ નહીં. તો કે કાંઈ વાંધો નહીં, એવી સ્થળ તમે ગોતો અને તમે મને લઈ જાઓ અને કથા કરો તો હા, નહીતર ના. ભગવાન અને માતાજી ચાલતા થયા છે. કઈ બાજુ ગયા? તો કે અત્યારે હમણાં જેના દર્શન ખુલશે, અત્યારે સ્વરૂપ તો બંધાઈ જ ગયું છે એવા અમરનાથ મહાદેવ. એ ગુફા આપણે ત્યાં જવું પડશે એમ કીધું મહાદેવજીએ, અને એ બાજુ ચાલતા થયા છે. અમરનાથની યાત્રાએ જો ગયા હોય તો ખબર હોય કે રસ્તામાં પહેલા પહેલગામ આવે, પછી શેષનાગ આવે, પછી ચંદનવાડી આવે અને પછી છેલ્લે અમરનાથ આવે. એ ગુફા પવિત્ર ગુફા જ્યાં ભગવાનનું શિવલિંગ આપોઆપ નિર્માણ પામે છે. તો જે શેષનાગ આવ્યો એટલે સ્થળ, ત્યારે તો શેષનાગ નામ નહોતું પણ એ સ્થળ આવ્યું એટલે ભગવાનને વિચાર્યું કે મારા ગળામાં જે સર્પરાજ છે એને મારે મૂકવા પડશે. એટલે શેષનાગને અહીંયા મૂક્યા. એ જગ્યાનું નામ શેષનાગ પડ્યું. ત્યાંથી થોડેક આગળ ચાલ્યા. ભગવાનના મસ્તક ઉપર ચંદ્ર પણ બિરાજે છે. ભગવાને ચંદ્રને પણ અહીંયા પધરાવ્યાને કીધું કે અત્યારે અમે આમ જઈ છીએ, રિટર્ન જ્યારે આવશું ને ત્યારે તમને બેયને લેતા જશું. એને ત્યાં પધરાવ્યા. એ સ્થળનું નામ ચંદનવાડી પડ્યું. અમરનાથની ગુફાએ પહોંચ્યા.
મહાદેવજીએ કીધું કે દેવી હું કથા કરવાની શરૂઆત કરું પણ આ સમાધિ ભાષામાં કથા થશે, હું આંખો ખુલ્લી નહીં રાખું, આંખ બંધ રહેશે અને તમારે કથા સાંભળવાની છે. માતાજી કે કબૂલ મંજૂર, તમે જેમ કહો એમ. પોતાના ત્રિશુલને મહાદેવજી આજ્ઞા કરી, ત્રિશુલે 3 પ્રદક્ષિણા કરી છે આખા અમરનાથની ગુફાની ફરતેની જગ્યામાં કે કોઈ જીવ છે તો નહીં ને, કોઈ પણ જીવ હતા નહીં. અને પછી ભગવાને ધ્યાન સમુદ્રમાં બેસી આંખો બંધ કરી અને અમર કથા કહેવાની શરૂઆત કરી. પણ પહેલા કીધું કે જો મારી આંખો બંધ હશે, તમે સાંભળો છો કે નહીં મને ખબર પડતી રહેવી જોઈએ. તો આંખ બંધ હોય તો દેખાવતો નહીં, તો કે હું કથા કરું ને વચમાં તમારે હોંકારો પૂરવાનો. કેવી રીતે? તો કે હરી 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 એમ થોડા સમય બોલવાનું, એટલે મને ખબર પડે કે તમે સાંભળો છો કથા. માતાજી કે ભલે. ભગવાને આંખ બંધ કરી કથા કરવાની શરૂઆત કરી. અમર કથા બહુ વિશાળ કથા છે, દિવસો ઉપર દિવસો વીતતા ગયા છે. માતાજી કથા સાંભળતા જાય છે, ભગવાન તો સમાધિમાં લીન થઈ ગયા છે અને કથા કરતા જાય છે. બહુ લાંબો સમય કથા ચાલી. પછી તો કે કથાનો એક નિયમ છે, કથા બહુ લાંબી હાલે ને તો કથા સાંભળવા વાળાને એક વસ્તુ થાય. શું થાય? ઊંઘ આવે. બધી કથા કઈ રસપ્રદ ન હોય, કનૈયાની બાળ લીલા હોય તો એમાં નીંદર ન આવે. પણ કનૈયાએ જે કર્યું ને એનો 10મો સ્કંદ છે, પણ કનૈયાએ જે કીધું ને એનો 11મો સ્કંદ છે. અને જો ખરેખર 11મો સ્કંદ અહીંયા કાયદેસર કોઈ પણ શાસ્ત્રીજી વાંચે ને એટલે આ એકેય બેઠા ન હોય, બધાય ભૂઈ ગયા. એવો 11મો સ્કંદ છે, જ્ઞાનથી ભરપૂર. તો કથાનો નિયમ છે કે જાજી લાંબી કથા હાલે ને એટલે કથામાં ઊંઘ આવે ને આવે. ઊંઘ ન આવે તો બગા તો આવે. અમે તો જોતા હોઈએ બેઠા. તો આની વસ્તુની અસર થઈ છે માં ભગવતી પાર્વતીજી. જાજો ટાઈમ થયો એટલે માને ઊંઘ આવી, બગાસા આવવાના ચાલુ થયા. એટલે જે હરી હરીનો હોંકારો હતો ને એ મંદ પડ્યો. ધીમે ધીમે હોંકારો ઓછો થતો ગયો, આછો થતો ગયો. અને હોંકારો બંધ પડવાની જ્યારે અણી આવી ને માતાજીને ઊંઘ આવવાને એવું લાગ્યું કે આ તો હવે હોય જ જશે. આ દ્રશ્ય એક પોપટનું બચ્ચું જોતું. એ જીવતું કેમ રહી ગયું? તો કે જ્યારે ત્રિશુલે પ્રદક્ષિણા કરી ને ત્યારે ઈંડામાં અંદર હતું અને જીવ નહોતો. કથા બહુ લાંબો સમય ચાલી. એ દરમિયાન આપ મેળે એ ઈંડું સેવણું અને એની અંદરથી પોપટનું બચ્ચું છે ઈંડામાંથી આપ મેળે બહાર નીકળ્યું. હવે પોપટના બચ્ચાએ અત્યાર સુધીની તો કથા સાંભળી હતી, અમર કથા માતાજીની સાથે સાથે. એણે જોયું કે માતાજી નિંદ્રાધીન થવાની તૈયારી છે અને જો સૂઈ જશે તો કથા મારે સંભળાશે નહીં. અને પોપટની ટેવ હોય, આપણને બધાને ખબર છે કે આપણે થોડાક દી સીતારામ બોલતા શીખડાવીને એટલે થોડાક દીમાં પોપટ સીતારામ બોલે. બોલ પોપટ રાધે એટલે રાધે બોલે, બોલો મીઠું તો એ મીઠું બોલે, બધું બોલે. તો એને હરી હરી સાંભળી લીધેલું ને એને ખબર કે હરી હરી નહીં બોલી તો કથા થઈ જશે બંધ. એટલે જેવા માતાજીને ઊંઘ આવી ને અને માતાજી સૂઈ ગયા એની સાથે હરી હરીનો હોંકારો એ પોપટના બચ્ચાએ પૂરવાની શરૂઆત કરી. ભગવાન તો હરી હરી સાંભળતા જાય છે ને કથા કરતા જાય છે. અને એક દિવસ કથા પૂરી થઈ. ભગવાને આંખો ખોલી જોવે છે તો માતાજી તો શરીરમાં છે, સુતા છે. તો દેવી સુઈ ગયા છે તો હોંકારો કોણ પૂરે છે ને જોયું તો પોપટના બચ્ચા ઉપર નજર ગઈ. તરત પોતાનું ત્રિશુલ ઉપાડી પોપટના બચ્ચા ઉપર ફેંક્યું. ડરને કારણે પોપટનું બચ્ચું ઉડતું આગળ પાછળ ત્રિશુલ જાય છે અને ઉડતા એ પોપટનું બચ્ચું બદ્રિકાશ્રમ, બદ્રીનાથ 4 ધામમાંનું એક ધામ, ત્યાં પહોંચ્યું. ત્યાં આશ્રમ છે વ્યાસજીનો. વ્યાસજીના પત્ની આરુણી, જેનું નામ એ બગાસું ખાવા માટે મોઢું ખોલે એનું મોઢું ખોલવું અને પોપટના બચ્ચાનો એના મુખમાં પ્રવેશ કરી જાવ. પાછળ ત્રિશુલે આવ્યું ને પાછળ ભોળાનાથ આવ્યા પણ જુએ છે તો વ્યાસજીનો આશ્રમ છે. પોપટનું બચ્ચું અંદર વયું ગયું છે. વ્યાસજી આશ્રમમાં નથી એટલે મર્યાદાના ભાગરૂપે શિવજી ત્રિશુલને લઈને બહાર ઉભા રહ્યા. વ્યાસજી આવ્યા, આખી વાત કરી છે શિવજીએ કે પોપટનું બચ્ચું જીવતું ન રહેવું જોઈએ, કારણ શું કે અમારો કથા સાંભળવાનો એને અધિકાર નથી. અને ત્યારે વ્યાસજીએ બે હાથ જોડીને ભગવાનને કીધું કે ભગવાન, એક તો એને કથા સાંભળી છે તો કાયદેસર તો એ અમર થઈ જ ગયું, અને બીજું મારા આશ્રમમાં ને મારા આશ્રયમાં છે
એટલે હું એને મરવા દઈ શકું નહીં. એટલે તમે કૃપા કરો ને એને બક્ષી દો. શિવજીએ આશીર્વાદ આપ્યા અને કીધું કે આ પોપટનું બચ્ચું છે ને એ વ્યાસજી હવે તમારા દીકરા સ્વરૂપે અવતરશે અને મારો અંશ પણ એમાં હશે. હું ન અવતરી શકું પણ એ જે દીકરો તમારો થઈને અવતરશે ને એમાં મારો અંશ હશે, એટલે મારો અંશ જ ગણાશે. હવે એ પુત્ર સ્વરૂપે પોપટનું બચ્ચું માતા આરુણીના ગર્ભમાં વિકસવા લાગ્યું, પણ એને બહાર નથી આવવું. શું કામ? તો કે બહાર આવે તો આ સંસારની માયાનો સ્પર્શ થાય. અને અમર કથા સાંભળી હતી એટલે બધુંય તત્વનું બધુંય જ્ઞાન હતું એને. એટલે એને વિચાર્યું કે બહાર આવું ગર્ભમાંથી તો મને આ સંસારની માયા વળગે, અને માયા વળગે તો મારે માયામાં પડવું નથી, મારે તો મુક્તિ જોઈ છે. પણ 16 વર્ષ થયા ને તોય જ્યારે ગર્ભમાંથી બાળક બહાર ન આવ્યું ને અને માતા આરુણીને હવે પીડા થવા લાગી, ત્યારે વેદવ્યાસજીએ ફરી પાછું વિષ્ણુ પરમાત્માનું આરાધન કર્યું. ભગવાન વિષ્ણુ ત્યાં પધાર્યા અને વિષ્ણુ ભગવાનને વ્યાસજી આખી વાત કરી. અને વિષ્ણુ ભગવાને ગર્ભમાં જે બાળક છે ને એ બાળકને કીધું કે તારે બહાર કેમ નથી આવવું. એણે કીધું કે ભગવાન તમારી માયા છે મને ચોટી જાય, વળગી જાય, મારે માયાનો સ્પર્શ નથી જોતો. ત્યારે વિષ્ણુ ભગવાને આશીર્વાદ આપ્યા કે તું બહાર આવ, માતાને કષ્ટ થાય છે, અને એ બેટા તું બહાર આવીશ ને તોય મારા તને આશીર્વાદ છે, તારા જીવન દરમિયાન એક ક્ષણ માટે પણ મારી માયા તને સ્પર્શ નહીં કરી શકે. અને જેવા આશીર્વાદ મળ્યા એ ભેગા જ ગર્ભમાંથી શુકદેવજીએ 16 વર્ષના પુત્ર સ્વરૂપે બહાર નીકળ્યા. જેવી રીતે બાળક જન્મેલું એવું જ નિર્વસ્ત્ર અવસ્થામાં જ અને ગર્ભનાળ જે હોય એ ગર્ભનાળને પોતાના ખંભે નાખી અને સીધા વનમાં જ નીકળી ગયા, નાસી ગયા. કારણ તો કે અહીંયા રહું તો મને માતા પિતાની માયા આડે ને, સીધા વનમાં જતા રહ્યા. અને વ્યાસજીને એક તો એને દીકરો જોતો જ તો, એમાં દીકરો મળ્યો ખરા, શિવજીના અંશ સ્વરૂપે મળ્યો. અને ઈ પાછા દીકરો મળ્યો ખરા, મળીને પાછો તરત વનમાં નીકળી ગયો. એટલે તરત વ્યાસજી પાછળ દોડ્યા, હે પુત્ર કરતા કરતા પાછો વળવા. પણ રસ્તામાં છે ને વૃક્ષો આવ્યા ને, વૃક્ષોએ પોતાના ફળ નીચે ખેરવા અને જાણે કે જવાબ આપતા હોય કે હે વ્યાસજી, તમારો દીકરો છે ને એ તમારા એકલા માટે નથી, આખા સંસારનું કલ્યાણ કરવા માટે આવ્યો છે. અમે જેમ અમારા ફળ આખી દુનિયાને અર્પણ કરી દઈએ છીએ, અમારા માટે નથી રાખતા, એમ હે વ્યાસજી તમારા દીકરા સ્વરૂપે જે આ ફળ છે ને એ તમે સંસારને આપી દો. અને વ્યાસજી પોતાના આશ્રમમાં પાછા ફર્યા. તો આ શુકદેવજીના જન્મની કથા. હવે જે 6 પ્રશ્નો શૌનકાદી ઋષિએ સૂતજીને પૂછ્યા એના જવાબો આપવાની શરૂઆત સૂતજી કરે છે. પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે ઋષિઓએ કે કલ્યાણ શેનાથી થાય? સૂતજીએ જવાબ આપ્યો કે ધર્મનું પાલન કરીએ તો કલ્યાણ થાય. બીજો પ્રશ્ન કે ધર્મ શું? તો કે જે કરવાથી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય એ બધું જ ધર્મ કહેવાય. અને ત્રીજો પ્રશ્ન જે હતો કે ભગવાનના અવતારોની કથા કહો. ત્યારે સૂતજીએ ભગવાનના 24 અવતારોનું વર્ણન સંક્ષિપ્તમાં કર્યું. ભાગવતજી શું છે તો કે 24 અવતારોની કથા. એ 24 અવતારો કયા કયા એનું અત્યારે વર્ણન આવે છે. કે સૌથી પ્રથમ આદિનારાયણ વિષ્ણુ પરમાત્માએ બ્રહ્માજીનું સર્જન કર્યું. બ્રહ્માજી એને સૃષ્ટિનું સર્જન કરવાની શરૂઆત કરી. સૌપ્રથમ સનત કુમારોની રચના કરી. પોતાના મનમાંથી 4 કુમારોને પ્રગટ કર્યા બ્રહ્માજીએ. કેવા? તો કે 6 વર્ષના બાળકો હોય એવડા 4 કુમારો, જેના નામ છે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. પણ એ ચારેયને સનત કુમારો જ કહેવામાં આવે છે. બ્રહ્માજીએ ચારેય સનત કુમારોને કીધું કે તમે પ્રજાની ઉત્પત્તિ કરો, આપણે સૃષ્ટિનો વિસ્તાર કરવાનો છે. પણ સનત કુમારોએ કીધું કે પિતાજી, અમે તો ભગવાનને પામવા માટે પેદા થયા છે, અમે કઈ સૃષ્ટિનો વિસ્તાર કરશું નહીં. એટલે પછી બ્રહ્માજીએ ફરી પાછા પોતાના માનસ પુત્રોને પ્રગટ કર્યા. એ માનસ પુત્રોની અંદર જે એક હતા એવા દેવર્ષિ નારદજી. નારદજી સ્વયં ભગવાનનો અવતાર છે. પછી તો કે વરાહ ભગવાનનો અવતાર લીધો વિષ્ણુ પરમાત્માએ. ત્યાર પછી ચોથો અવતાર તો કે નર નારાયણનો અવતાર. પાંચમો અવતાર કપિલ ભગવાનનો. છઠ્ઠો અવતાર તો કે દત્તાત્રેય ભગવાન. સાતમો અવતાર ભગવાન યજ્ઞ નારાયણ.
8મો અવતાર ઋષભદેવજી, 9મો અવતાર મહારાજા પૃથુનો, 10મો અવતાર મત્સ્ય એટલે કે માછલીનો લીધો ભગવાને. 11મા અવતારમાં સમુદ્ર મંથન સમયે જે મંદરાચળ પર્વત હતો એને નીચેથી આધાર આપવા માટે ભગવાન કૂર્મ કહેતા કાચબો બન્યા, એની કથા છે. 12મો અવતાર ભગવાને લીધો છે ધન્વંતરીનો, જે અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા હતા. 13મો અવતાર મોહિની સ્વરૂપે દેવતાઓને અમૃત પીવડાવવા માટે લીધો. 14મો અવતાર નૃસિંહ ભગવાન, 15મો અવતાર વામનજી, 16મો અવતાર ભગવાન પરશુરામજી, 17મો અવતાર ભગવાન વેદ વ્યાસજી સ્વયં, એ પણ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. 18મો અવતાર છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રનો. 19 અને 20 એ સંયુક્ત અવતાર લીધો ભગવાને કૃષ્ણ પરમાત્મા અને બલરામજી સ્વરૂપે. 21મો અવતાર કળિયુગમાં ભગવાન બુદ્ધ સ્વરૂપે પ્રગટ્યા. 22મો અવતાર છે એ કલ્કી અવતાર, જે હવે થાશે, બરોબર, છેલ્લો અવતાર જે છે હવે ભવિષ્યમાં થશે. અને એ પહેલા હંસ અવતાર અને હયગ્રીવ અવતાર, એવા અવતારો મળી અને કુલ 24 અવતારો જે થયા એની કથા, એટલે જ આ શ્રીમદ ભાગવતની કથા. પણ આ ભાગવતજીની રચના કરીને એ પહેલા વ્યાસજીનું મન છે એ અતિશય વ્યાકુળ હતું. વ્યાસજીના મનમાં અતિશય અસંતોષ હતો. શું કામ? તો કે 17 પુરાણોની રચના કરી વેદ વ્યાસજીએ. 4 વેદ, એમાં એક વેદ જ હતો, પેલા ઋગ્વેદ એક જ હતો. પછી વેદોનું વિભાજન કર્યું વ્યાસજીએ. જો વ્યાસજીએ છે ને પોતાનું આખું જીવન હિન્દુ સંસ્કૃતિને, સનાતન ધર્મને રક્ષવામાં અને પોષણ કરવામાં જ કાઢ્યું છે. 4 વેદની રચના કરી, વિભાગીકરણ કર્યું. 5મો વેદ જેને કહેવામાં આવે એવી જય સંહિતાની રચના કરી. જય સંહિતા કોઈ સાંભળી છે? નામ સાંભળ્યું છે? તો તમે કથા એની સાંભળી છે, હું તમને કહું. પણ નામ બીજું કીધું ને એટલે જય સંહિતા એનું મૂળ નામ છે. બાકી આપણે એને બધાએ ઓળખી છીએ મહાભારત તરીકે. મહાભારત તો સાંભળ્યું હોય ને, એ તો આપણે સિરિયલ એ બધાએ જોયું. તો એની રચના કરી. ત્યાર પછી પોતાના 4 શિષ્યોને વેદો ભણાવ્યા. એક શિષ્યને રોમહર્ષણ નામના શિષ્યને આ મહાભારતની વગેરેની કથાઓ કીધી અને એને એમાં પારંગત બનાવ્યા. 17 પુરાણો લખ્યા. આટલું રચના કરી. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, એવું કહેવામાં આવે કે વ્યાસજીએ જે લખ્યું છે ને એની બહાર દુનિયામાં કાંઈ લખાણું નથી. દુનિયામાં જેટલું લખાણું, જેટલું વંચાણું, જેટલા વિચારો થયા એ બધું વ્યાસજીએ લખી નાખ્યું છે અત્યાર સુધી. અને આપણા ઋષિમુનિઓએ તો ત્યાં સુધી કીધું, કળિયુગના ઋષિઓએ, કે માણસનું કદાચ 100 વર્ષનું આયુષ્ય તમે ગણો, આપણા બધાયનું. આપણે કાંઈ ખાઈ નહીં, આપણે કાંઈ પી નહીં, કાંઈ કોઈ જાતની ક્રિયાઓ ન કરી, 100 વર્ષનું આયુષ્ય હોય અને 100 વર્ષ સુધી માત્ર વ્યાસજીએ જે લખ્યું વાંચા જ કરીને કોઈ પણ કામ ન કરીને ખાલી વાંચન કરીને તો આપણે ગુજરી જાય. વ્યાસજીનું લખેલું પૂરું ન થાય એટલું લેખન વ્યાસજીએ કર્યું છે. જગતના તમામ વિષયો એને સ્પર્શ કર્યો છે. તમામ વિષયો પર વ્યાસજીએ લખ્યું, પણ હજી વ્યાસજીને સંતોષ નથી. હજી એની અંદર અધીરાઈ છે, હજી એની અંદર વ્યાકુળતા છે. અને એવા સમયે જો ફરી પાછા નારદજી આવ્યા છે. બદ્રિકાશ્રમ, સરસ્વતી નદી કિનારા ઉપર વ્યાસજી એકદમ ઉદાસ થઈને બેઠા છે કે મેં આટલું બધું કર્યું પણ છતાંય મારા મનની અંદર શાંતિ કેમ નથી? મારા મનની અંદર હજી આ ઉચાટ કેમ રહે છે? મારા મનની અંદર આ વ્યાકુળતા કેમ છે? અને ત્યારે ફરી પાછા નારદજી આવ્યા છે અને નારદજી એને કીધું કે વ્યાસજી, તમે ઉદાસ એટલા માટે છો, તમારી અધીરાઈ એટલા માટે છે, તમારી વ્યાકુળતા એટલા માટે છે કે તમે જ્ઞાનની વાતો તો બહુ કરી, પણ તમે કૃષ્ણ ભગવાનની લીલાઓનું વર્ણન હજી કર્યું નથી. ભગવાનનું બાળ ચરિત્ર કેવું રસમય છે, ભગવાનની યુવાની કેવી પ્રેમમય છે, કેવું ભક્તિમય એનું જીવન છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ જે છે ને એનો હજી તમે કોઈ પ્રચાર નથી કર્યો, એના વિશે તમે કાંઈ લખ્યું નથી, એના વિશે તમે કાંઈ વિચાર્યું નથી. અને એટલા માટે
તમે તમારી આ અધીરાઈ છોડો, તમે તમારી વ્યાકુળતા છોડો અને તમે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોનું ગુણગાન કરો. અને જે ધ્યાન અવસ્થામાં તમને કૃષ્ણ ભગવાન પાસેથી પ્રાપ્ત થાય એ તમે જગતને પછી આપશો ને પછી તમારી મનની ચિંતા, મનનો ઉદ્વેગ અને આ સંતાપ છે એ દૂર થશે. પહેલા દિવસે આપણે આવ્યા ને, પહેલા દિવસે આપણે અહીંયા આવ્યા બધા યાત્રામાં, રાઈટ 1:15 વાગે, બરોબર ને મહારાજ? 1:15 વાગે આપણે પહોંચ્યા, 1:15 વાગે આપણે આવ્યા, બરોબર? આવીને શું થયું બધાને ખબર જ છે. એક તો થેલા બધાય પાસે 2-2, 3-3, 4-4 થેલા. અને આવીને કોઈને કઈ પૂછવાના બદલે શું કર્યું બધાએ? તો કે દોડા દોડી કરી ગયા. રૂમ ક્યાં છે? તો કે આ બાજુ. હાલો હાલો રૂમ, હાલો રૂમ, હાલો રૂમ. અમને કયો રૂમ દેશો? અમને રૂમ દો, અમે આટલા જણા છીએ, અમે આટલા જણા છીએ, અમને જલ્દી રૂમ દો, અમને જલ્દી રૂમ દો. આ અધીરાઈ હતી ને આપણી બધાની હતી ને અધીરાઈ. બધાની વ્યાકુળતા કે આપણને જલ્દી રૂમ મળી જવો જોઈએ. બધાને મળવાનો જ હતો, નહોતો મળવાનો? બધાને બધું મળવાનું જ હતું, પણ વ્યાકુળતા કેવી હતી બધાને? તો ઈ અધીરાઈ અત્યારે જોવો જોઈએ. બધાને પોતપોતાના રૂમ મળી ગયા, બધાય શાંતિથી બધાને સામાન ગોઠવાઈ ગયા, બધાય સરસ મજાના. પછી તો ફરી આવ્યા ખરા, કાલે ફરી આવ્યા, આજે બધું સરસ મજાનું ગોઠવાઈ ગયું છે, ખાઈ પીને જલસા કરી છે, આનંદ કરી છે. હજી આજે કાલે બધા ફરવાઈ જઈશું. આજે તમે જોવો છો કેટલાય બધા સરસ મજાના ફરવા દેવ દર્શને વયા ગયા છે. તો ઈ જે ઘટના બની ને, અમે તો એમાંથી કંઈક લઈ અને તમને કંઈક, તમે એમાંથી કંઈક લ્યો. હું અને આ મનીષ મહારાજ જો કોઈ અહીંયાથી નીકળ્યા હો ને તમે, અને જો ધ્યાન દીધું હોય ને, તો તમને બધાયને જ્યાં બધી રૂમ અપાઈ ગયા ને, બધાયને હો. મારે તો ખોટી ઊંચી ન કરે, પણ હું કથાના વ્યાસજી કહેવા. એટલે પેલા મારી સગવડ આયોજકો કરતા હોય, પણ મેં સામેથી કીધું, મેં કીધું પેલા જેટલા યાત્રાળુ આવ્યા છે ને એ બધાયને રૂમ મળી જાય, બધાય પોતપોતાના રૂમે સામાન બધાયના ગોઠવાઈ જાય, બધાય ઠેકાણે સરસ મજાના ગોઠવાઈ જાય ને પછી મારા રૂમની તમે વ્યવસ્થા કીધું કરજો. વિરલ કુમારને મેં કીધું હતું, ગોપાલભાઈને બેયને મેં કીધું, હું અને મનીષ મહારાજ અમે બે બેઠા હતા અહીંયા પગથિયા નિરાયતવા. કીધું કોઈ ઉતાવળ નથી, જરાય ચિંતા નથી, જગ્યા મળવાની જ છે, આપણને લખાવેલા છે, રૂમ મળી જ જવાનો છે. પણ થોડીક શું છે, અધીરાય એને છોડવી પડે, થોડીક વ્યાકુળતાને છોડવી પડે, થોડીક શાંતિ રાખવી પડે, થોડીક ધરપત રાખવી પડે. આપણા ભાગ્યમાં જે લખેલું છે ને એ અધીરાને વ્યાકુળ ન થાય તો આપણને મળે અને મળે. એક કૃષ્ણનો ચમત્કાર તમને અત્યારે નાનકડો કહી દઉં, પછી મારે વિશાલભાઈને સાંભળવાના થાય છે. આજે એક નાનકડો ચમત્કાર, ગુજરાતી મૂવી એક આવ્યું સરસ મજાનું, અને ખાલી જો આ એક કૃષ્ણના નામનો ચમત્કારો, ખાલી લાલો એવું નામ રાખ્યું, બીજું કાંઈ એમાં નવું નથી, કોઈ વસ્તુ નવી નથી, પણ કૃષ્ણના નામનો ચમત્કાર તમે જુઓ. અને કૃષ્ણના નામને કારણે ઈ મૂવીમાં જે ભાવ આવ્યો એ ભાવ તમે જુઓ. એક સાદું સીધું, અને જો એના કલાકારો તમે જો બધાય કોઈ એવા મોટા માથા નહીં, એકદમ સાદા અને સરળ ચરિત્રો, એકદમ નાના શહેરની વાર્તા, કાંઈ નથી, પણ કર્મનો સિદ્ધાંત કીધો. શું કીધું? તું જેવા કર્મ કરીશ એવું ફળ તને મળશે. આપણને બધાને ખબર જ છે, પણ કથા એવી સરસ મજાની રીતે કહેવામાં આવી અને એટલી સરળ રીતે કહેવામાં કે બધાના હૃદયને સ્પર્શી ગઈ. હું પોતે જોઈ ગયો થિયેટરમાં જઈને સરસ મજાનું પરિવારને લઈને, અને 100 કરોડનો આંકડો ઈ મૂવી છે એ પાર કરી ગઈ માત્ર કૃષ્ણના નામે. અને કૃષ્ણના નામે એમાં એ જ વસ્તુ કહેવામાં આવી કે અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવ. જય જાલી લે મનોરથ જીવતો, જાલી લે મનોરથ જીવતો, પામે પરાને જીવતો, અધીરો વ્યાકુળ થઈને પામે કશું નહીં જીવતો. Oh,
એક તારો માર્ગ બાકી મોહન ધૂરે ખોટું એક તારો માર્ગ હાચો માયા કે જાગરોની પામે કશું જાગીને મનોરથ જીવતો જાગીને મનોરથ જીવતો મારે માયાને જીવતું અધીનો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. કૃષ્ણે આપણા માટે બધું કરેલું જ છે, નિશ્ચિત જ છે. આપણા ભાગ્યમાં આ યાત્રા હતી જ, એણે નક્કી કરેલું હતું. આપણા ભાગ્યમાં આ કથા હતી જ, ભલે જેટલી હોય એ એણે નક્કી કરેલું જ હતું. પણ માત્ર એની કૃપા ઉપર ભરોસો મૂકીને આપણે બેહી જાય ને, જેને કીધું છે ને એણે જ કીધું કે સાક્ષી ભાવ કેળવા, એ બધું સરખું કરી દીધું. અને અહીંયા એ જ કીધું નારદજીએ વેદવ્યાસજીને કે વેદવ્યાસજી, તમારી વ્યાકુળતા છોડો અને ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રો, પ્રેમ લક્ષણા ભક્તિ, એના તમે ગુણગાન ગાયા નથી, તો તમે હવે એનું કંઈક કરો. ચતુશ્લોકી ભાગવત નારદજીએ વેદવ્યાસજીને સંભળાવ્યું અને કીધું કે તમે ધ્યાનમાં બેસો, સમાધિમાં બેસો, આપોઆપ તમને કૃષ્ણ ચરિત્ર તમારી નજર સામે દેખાશે. અને નારદજી ગયા સમ્યાપ્રાશ નામનો આશ્રમ, જ્યાં વેદવ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેસી અને ભગવાનને મનમાં લઈ આવી ધ્યાનસ્થ મુદ્રામાં બેસી અને સમાધિ અવસ્થામાં ઉપરથી જેમ જેમ શ્લોકો આવતા ગયા એમ શ્લોકો લખતા ગયા અને 18,000 શ્લોકોની આ સંહિતાની રચના થઈ, જેને શ્રીમદ ભાગવત પારાયણ કહેવામાં આવે છે. હવે 18મા પુરાણની પણ રચના થઈ ગઈ. વેદવ્યાસજીને અંતરમાં અત્યંત સંતોષ છે કે જ્ઞાનનું પણ મેં બધાને પીરસ્યું અને હવે આ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ પણ મેં બધાને મળી શકે એની વ્યવસ્થા કરી. લખાઈ તો ગઈ રચના, પણ હવે આનો વિસ્તાર કોણ કરે? કારણ શું કે પરમહંસોની સંહિતા છે, તો કોઈ પરમહંસ હોય ને એ જ એનો પ્રચાર પ્રસાર વિસ્તાર કરી શકે. અને એવા પરમહંસ કોણ? તો કે એક તો સ્વયં ભગવાન મહાદેવ પોતે, અને બીજું કોણ? તો તરત વેદવ્યાસજીના મનમાં આવ્યું છે કે ભગવાન ભોળાનાથનો અંશ એવો મારો જ દીકરો શુકદેવ. પણ શુકદેવજી ક્યાં? શુકદેવજી તો નાળ ખંભે નાખીને વયા ગયા છે વનમાં, અને વનમાં કોઈ ગુફામાં બેસીને તપ કરે છે. ક્યાં છે એ ખબર નથી વેદવ્યાસજીને. અને શુકદેવજી કોના ઉપાસક છે? તો કે નિર્ગુણ અને નિરાકારના. નિરાકાર એટલે જેનું કોઈ સ્વરૂપ નથી, બસ છે ખરા, ઉપર કોક પરમાત્મા છે. એનો આકાર કેવો છે? તો કે ખબર નથી. એના ગુણ કેવા છે? તો કે ખબર નથી. એક કોઈ પરમ તત્વ છે જે સૃષ્ટિનું સંચાલન કરે છે, અને એનું જ ધ્યાન શુકદેવજી ધરે છે. એને કોઈ આકાર સાથે, કોઈ ગુણ સાથે કોઈ નિસ્બત જ નથી. તો એવા નિરાકાર પરમાત્માનું ધ્યાન ધરે છે. તો એવા શુકદેવજી સુધી આ શ્લોકો પહોંચાડવા કઈ રીતે અને એને મનાવવા કઈ રીતે કે તમે 18,000 શ્લોકો વાળા શ્રીમદ ભાગવતનો તમે સંસારમાં પ્રચાર પ્રસાર વિસ્તાર કરો.
તો એક યુક્તિ વેદવ્યાસજીએ કરી. શું કીધું? પોતાના જે શિષ્યો હતા ને એ બધા શિષ્યોને ભાગવતજીના બે ચાર શ્લોકો પાકા કરાવ્યા, તૈયાર કરાવ્યા અને કીધું કે આ શ્લોકો તમારે છે ને વનમાં આખા જંગલમાં જઈને બધે ગાવાના. વેદવ્યાસજીને પૂરેપૂરી ખબર હતી કે જેવા આ શ્લોકો સાંભળશે ને એવો જ મારો દીકરો શુકદેવ જ્યાં હશે ને ત્યાંથી દોડતો મારી પાસે આવશે. કારણ શું કે આ સમાધિ અવસ્થામાં લખાયેલા ગ્રંથના શબ્દોનો પ્રભાવ જ એવો હતો. એને ખબર હતી કે મારો દીકરો ચોક્કસ આવશે, પણ એના કાન સુધી આ શબ્દ પહોંચાડવા પડશે. વેદવ્યાસજીના શિષ્યો નીકળી પડ્યા છે અને શ્લોકોના ગાયન કરે છે. આખા વનમાં બધા શિષ્યો ફરે છે, ગુફાઓમાં ફરે છે અને આ શ્લોકના ગાયન કરે છે. પહેલો જ શ્લોક કેવો વેદવ્યાસજીએ રચ્યો છે, જેમાં શ્રી કૃષ્ણનું એવું વર્ણન છે કે ગાયો ચરાવવા માટે કૃષ્ણ પરમાત્મા નીકળ્યા છે. પીળું સુંદર મજાનું સોનેરી પીતાંબર પહેરેલું છે, માથે નાનકડો મુગટ છે, એમાં સુંદર મજાનું મોરનું પીછું માતા યશોદાએ રાખી દીધેલું છે. ખંભે કાળી કામળી છે, કાનમાં કરણના ફૂલ, એના આભૂષણો છે, ગળામાં વનના ફૂલોની સુંદર મજાની માળા છે અને કાનમાં સાથે સાથે હીરા જડેલા, રત્નો જડેલા એવા કુંડળ છે. સૂર્યનો પ્રકાશ એ કુંડળ ઉપર પડે છે અને જાણે કે કાનમાંથી એ કુંડળમાંથી એના રત્નમાંથી બીજો સૂર્ય ઉદિત થતો હોય એવું સુંદર વાતાવરણ છે. અધરો પર બંસી ધારણ કરેલી છે, ત્રિભંગી મુદ્રામાં ઉભેલા છે. ક્યાં? તો કે યમુના નદીના કાંઠે બદમના વૃક્ષની નીચે. અને એવા કૃષ્ણ પરમાત્મા મંદ હાસ્ય સાથે પોતાની આંખ બંધ કરી ત્રિભંગી મુદ્રામાં ઊભા છે. એક ભંગ ક્યાં થાય છે એમનો? તો કે જેવી રીતે ગળું ત્રાસું રાખીને વાંસળી વગાડવી પડે તો ગળું છે એ ત્રાસું છે. બીજું તો કે કમરેથી ભગવાન વાંકા ઊભા છે. અને ત્રીજો ભંગ ક્યાં છે? તો કે પગ છે એકબીજાને આંટીએ ચડાવીને ઊભા છે ભગવાન. બે પગ સ્થિર રાખીને નહીં, એક પગ સ્થિર ને બીજો પગ આંટી, એવી રીતે ત્રીજો ભંગ ત્રિભંગી મુદ્રામાં ભગવાન ઊભા છે. આવું ભગવાનનું સ્વરૂપ અને એ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતો એ શ્લોક એ બધા વેદવ્યાસજીના શિષ્યો ગાય છે. બર્હાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારા बिभ्रद्वास कनककपिशं वैजयन्तीं च माला रन्ध्रान्वेणो रधरसुधया रधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्ति प्राविशत् गीतकीर्ति प्राविशत् गीतकीर्ति. સદાય નિરાકાર પરબ્રહ્મના ચિંતનમાં જ જે રત હતા ને એવા શુકદેવજી આ વર્ણન સાંભળ્યું. અને જે કનૈયો આપણા ચિત્તને હરી જાતો હોય ને એ જ કનૈયાના આવા સુંદર મજાના વર્ણને એક બાલકૃષ્ણનું સ્વરૂપ શુકદેવજીની સામે ખડું કર્યું કે આવા સુંદર પરમાત્મા, આવા સાકાર પરમાત્મા. અને શુકદેવજીનું ચિત્ત છે ને એ કૃષ્ણ બાજુ આકર્ષાય. પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે આ તો એમના બહારના સ્વરૂપનું વર્ણન છે ને, બહારનું સ્વરૂપ કદાચ ગમે એટલું સારું હોય, એના ગુણ સારા ન હોય તો શું કરવાનું? અને વ્યાસજીએ રચેલો બીજો શ્લોક છે ને તરત એમના જે શિષ્યો હતા એમણે ગાયો છે અને ઈ છે કૃષ્ણના ગુણોનું વર્ણન કરતો શ્લોક. કેવો શ્લોક છે? અહો બકીયં
स्तन कालकूटं जीवांसया पाय यदप्यसाध्वी अहो बकीयां स्तन कालकूटं जीवांसया पाय यदप्यसाध्वी કોનું વર્ણન છે? પૂતનાનું. પૂતનાનું એક નામ હતું બકી. જે પૂતના નામની સ્ત્રી પોતાના વક્ષ સ્થળ ઉપર ઝેર ચોપડીને આવી હતી. શું કામ આવી હતી? મારી નાખવા માટે. કોને મારી નાખવા માટે? શ્રી કૃષ્ણને, બાલકૃષ્ણને. ઈ પૂતનાનું શું થયું તો કે ભગવાને એને પરમ ગતિ આપી. કેવી ગતિ? તો કે ભગવાન પોતાની માતાને જેવી મુક્તિ આપે ને એવી મુક્તિ એને એક રાક્ષસીને આપી. વિચાર કરો, એના ગુણોનું વર્ણન છે કે જે રાક્ષસની, જે પૂતના, જે બકી નામની આસુરી વૃત્તિવાળી સ્ત્રી પોતાને મારી નાખવા માટે આવી હતી, પોતાનો વધ કરવા આવી હતી, એ સ્ત્રીને પોતાની માતાને અપાય એવી મુક્તિ જો એને આપી હોય ને તો કંબા દયારૂપ શરણમ વ્રજેમ. આનાથી મોટું દયાળુ તો બીજું કોણ હોય, જે પોતાના શત્રુને આટલી મોટી ગતિ આપે? આનાથી બીજું મોટું દયાળુ કોણ હોય? અને જ્યાં આ સાંભળ્યું અને વિચાર આવ્યો છે કે આવું સગુણ સ્વરૂપ, આવું સાકાર સ્વરૂપ, તરત જ પેલા શિષ્યોને શુકદેવજીએ પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું કે આ રચના કોની છે? શિષ્યોએ કીધું કે ભાઈ અમારા ગુરુજી છે, વેદવ્યાસ એમની રચના છે. આ 2 જ શ્લોકો રચ્યા છે. અરે 2 હોય, આવા તો 18,000 શ્લોકોની રચના એમણે કરી છે. અને શુકદેવજીએ તરત દોટ મૂકી છે, તમારો આશ્રમ તો કે આ બાજુ શમ્યાપ્રાસ આશ્રમ. દોટ મૂકી શુકદેવજી શમ્યાપ્રાસ આશ્રમે પહોંચ્યા છે અને દંડવત પ્રણામ કરી વેદવ્યાસજીના પગમાં પડીને કીધું છે કે પિતાજી, આ 18,000 શ્લોકો તમે મને શીખવાડો, મારે આ ભગવાનના સ્વરૂપના ગુણગાન કરવા છે. અને આખા ભાગવતજીનું જ્ઞાન વેદવ્યાસજીએ પોતાના પુત્ર એવા શુકદેવજીને આપ્યું. અને પછી એ જ્ઞાન શુકદેવજીએ સૌપ્રથમ જે પરીક્ષિત મહારાજ જે અન્ન અને જળનો ત્યાગ કરી ગંગાના કિનારે 7 દિવસ પછી પોતાનું જે મૃત્યુ આવવાનું હતું એની રાહ જોઈને બેઠા હતા ને, એ પરીક્ષિતજીને આ શ્રીમદ ભાગવતજીનું રસપાન કરાવ્યું. અને શૌનકાદી ઋષિએ પૂછ્યું કે સુતજી, હવે તમે અમને એ કથા કહો કે પરીક્ષિતજી ગંગા કાંઠે શું કામ બેઠા હતા? એમણે અન્ન જળનો ત્યાગ શું કામ કર્યો હતો? અને શુકદેવજી માટે તેઓ કહેવાય છે કે શુકદેવજી સતત ફરતા રહે છે. એક ઘડીથી વધારે શુકદેવજી ક્યાંય બેસતા નથી. તો 7 દિવસ સુધી શુકદેવજી બેઠા શું કામ? આ કથા તમે અમને કહો. અને સુતજીએ ત્યારે કીધું કે હે શૌનકાદી ઋષિઓ, એ કથા હું તમને કહું તો ખરા, પણ એ કથા કહેવા માટે સર્વપ્રથમ આપણે જય સંહિતામાં પ્રવેશ કરવો પડે. અને મેં હમણાં તમને કીધું ને, જય સંહિતા એટલે શું? તો કે જય સંહિતા એટલે જેમાં પાંડવોના વંશની, કૌરવોના વંશની જે કથા આવે છે એ કથા એટલે કે મહાભારતની કથા. આ મહાભારતની કથામાં સુતજી કહે છે કે એના અંત ભાગમાં આપણે પ્રવેશ કરવો પડે. ભાગવતજીનો જે પ્રારંભ છે એ મહાભારતનો અંત છે. તો મહાભારતની કથા જ્યાં પૂરી થાય ત્યાંથી ભાગવતજીની કથા ચાલુ થાય. એ મહાભારત એટલે શું, મહાભારતમાં શું કીધું છે અને મહાભારતનું સ્વરૂપ કેવું છે, જાણીએ આપણે 2-4 અઠવાડિયોમાં. મહાભારત
स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पाठ के शब्द में घोषित हुआ सत्य सार्थक सर्वथा युद्ध में घोषित हुआ शब्द में घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् નવ્વાણું કૌરવો એ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. કૃષ્ણ જેની સાથે છે એવા પાંચે પાંચ પાંડવો એમની કૃપાથી સહી સલામત છે. યુદ્ધ પૂરું થયું છે. યુદ્ધના મેદાનની અંદર કેટલાય હાથીઓ, ઘોડા, તૂટેલા રથો, તૂટેલા આયુધો પડેલા છે. લાખોની સંખ્યામાં સૈનિકો છે, વીરગતિ પામ્યા છે. અને એવા યુદ્ધ મેદાનની અંદર એક પરમ યોદ્ધો પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરે છે. અને એ યોદ્ધા હતો દુર્યોધન. ભીમ અને દુર્યોધનનું છેલ્લે જે યુદ્ધ થયું અને ભીમે ગદાઓ મારી અને દુર્યોધનના સાથળો ભાંગી નાખ્યા. એના જીવવાની કોઈ આશા નથી. એ મૃત્યુની વાટ જોવે છે દુર્યોધન અને નિસહાય અવસ્થામાં રણ મેદાનમાં પડેલો છે. અને એવા સમયે એનો મિત્ર, દુર્યોધનનો મિત્ર અશ્વત્થામા એ ત્યાં આવ્યો. પોતાના પરમ મિત્રની આવી અપદશા જોઈ છે અને ક્રોધ ચડ્યો છે. પણ યુદ્ધ પૂરું થઈ ગયું છે. પણ છતાંય પોતાના મિત્રની પાસે જઈને આશ્વાસન આપે છે કે મિત્ર, તારી સાથે જે આ થયું ને આ અન્યાય છે. ભલે કૌરવોએ તો અન્યાય જ કર્યો તો અભિમન્યુથી લઈને બધે સુધી, પણ છતાંય અશ્વત્થામા કહે છે કે તારી સાથે મિત્ર અન્યાય થયો છે અને એ અન્યાય કરનારા પાંચેય પાંડવોના માથા કાપીને હું નહીં લઈ આવું ને તારી પાસે, ત્યાં સુધી હું તારી પાસે પાછો નહીં આવું. યુદ્ધ તો પૂરું થઈ ગયું છે એટલે હવે યુદ્ધના નિયમો પ્રમાણે ચાલવાનું નથી, પણ અશ્વત્થામાએ કપટ કરવાનો વિચાર કર્યો. યુદ્ધના નિયમોથી દૂર જઈ અને હવે એને પાંડવોને મારી નાખવાનો વિચાર કર્યો. કેવી રીતે? તો કે રાત પડીને એટલે પોતાની ખુલ્લી તલવાર લઈ પાંડવોની છાવણી છે એ બાજુ ગયો અશ્વત્થામા. રાત્રિના ચંદ્રમાનું એકદમ આછું આછું અંજવાળું છે, કોઈના ચહેરા દેખાય એવું નથી. અને એક છાવણીની અંદર પડદો ચીરીને અંદર અશ્વત્થામા ગયો. જઈને જુએ છે તો 5 પુરુષો સૂતેલા છે. એને લાગ્યું કે આ 5 પાંડવો જ છે. અને રાત્રિના અંધકારમાં એક કોઈ યોદ્ધા ન કરે એવું ખૂબ કૃત્ય એને કરવાનું સૂઝ્યું અને એક ભીરું ડરપોક માણસ કરે એવું કૃત્ય કર્યું. અને રાત્રિના અંધકારમાં એ સૂતેલા 5 પુરુષોના માથા ધડથી કાપી અને 5 માથા લઈ અને આપી જતો. એને એમ જ છે કે પાંડવો જ છે. 5 મસ્તક લઈ પોતાના હાથમાં ઝાલી, એક હાથમાં 5 મસ્તક, એક હાથમાં તલવાર લોહી નીંગળતી, અને જ્યાં દુર્યોધનની પાસે ગયો ત્યાં સવાર પડવાની તૈયારી હતી. હળભાખડું થઈ ગયું હતું અને ધીમે 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 સૂર્યનારાયણ જેમ ઉદિત પામતા જતા હતા એમ પ્રકાશ વધતો જતો હતો. અને એ પ્રકાશમાં દુર્યોધને અશ્વત્થામાને આવતો જોયો અને એના હાથમાં જ્યાં 5 માથા જોયા ને ત્યાં તો દૂરથી જ ચિત્કાર કરી ઉઠ્યો દુર્યોધન, અશ્વત્થામા તું તો કૂળઘાતી નીકળો. અરે તે આ શું કર્યું? અશ્વત્થામા કે મેં તો 5 પાંડવોને તારા માટે મિત્ર માર્યા અને તું મને આવી રીતે બોલાવશ?
અરે તે 5 પાંડવોને નહીં તું જોતો ખરો, તું જેના માથા કાપીને લેવો છો ને પાંડવો નથી, પાંચેય પાંડવોના 5 જુવાન જોધ દીકરાના માથા કાપીને તું લેવો છો. પાંડવો તો સહી સલામત છે. અરે ભાઈ, હે મિત્ર, હે અશ્વત્થામા, 5 દીકરાઓ હતા ને એ જ અમારા કુરુ અને પાંડુ વંશની અંતિમ નિશાનીઓ હતી. મારું તો જીવવાનું નક્કી જ નથી, હું તો મૃત્યુ પામીશ જ. પાંડવોય મૃત્યુ પામશે, અભિમન્યુય નથી હવે. ઘટોત્કચ જેવાય આ યુદ્ધમાં વીરગતિને પામી ગયા ભીમના દીકરા. આ એક માત્ર 5 આશા હતી કે 5 સંતાનો પાંડવોના તો જીવશે, પણ તે એને મારી નાખ્યા. તે તો અમારા કુળનો નાશ કરી નાખ્યો અશ્વત્થામા. દુર્યોધને કલ્પાંત કર્યું ને એવું કાળું કલ્પાંત અહીંયા કર્યું છે દ્રૌપદીએ. બીજા દિવસની સવાર પડી અને જ્યાં દ્રૌપદી પોતાના પુત્રોની છાવણીમાં જાય, 5 ધડ પડેલા છે, લોહીની નદી વહે છે ને 5એયના મસ્તક ગાયબ છે. 5 પોતાના જુવાન પુત્રોના આવા મૃત્યુ, વીરને છાજેવા મૃત્યુ નહીં, પણ કોઈએ કપટ નહીં કરેલા હત્યા. અને કાળું કલ્પાંત જ્યાં દ્રૌપદીએ કર્યું, ભગવાન કૃષ્ણ દોડી આવ્યા છે, યુધિષ્ઠિર સહિત 5 ભાઈઓ દોડી આવ્યા અને જુએ છે તો બધાય આઘાત પામી ગયા. કોણે કૃત્ય કર્યું? જ્યાં ખબર પડી અર્જુનને, અને અર્જુનને ખબર પડી કે અશ્વત્થામાએ આ કાળું કામ કર્યું છે, ને તરત જ ત્યાં ને ત્યાં પ્રચંડ એને પ્રતિજ્ઞા કરી કે હે પાંચાલી, હે દ્રૌપદી, જ્યાં સુધી તારા 5 પુત્રોને જેણે માર્યા છે આવા કપટ કરીને, એ 5 પુત્રોના મારનારાને આજની જ દિવસમાં હું એનો વધ નહીં કરું, ત્યાં સુધી હું તને મારું મોઢું નહીં દેખાડું. આમ કરીને પોતાનો રથ તૈયાર કર્યો. ભગવાને કીધું કે ચાલો રથ લઈને અશ્વત્થામા નીકળો. એની પાછળ અર્જુન પણ નીકળો છે. અશ્વત્થામા આગળ દોડ્યો જાય છે, એને પોતાનું મોત દેખાડું છે, અને પાછળ અર્જુન રથ લઈને ભગવાન સાથે. અશ્વત્થામાના ઘોડા થાક્યા, ઘોડા પડ્યા, રથ પડી ગયો. અશ્વત્થામા હવે પગપાળા દોડે છે, પાછળ રથ આવતો જોયો ને અશ્વત્થામાએ વિચાર્યું કે હવે મારું એક જ તારણહાર છે, જો મને જીવાડી શકે ને તો મારું બ્રહ્માસ્ત્ર જીવાડી શકે, આ સિવાય કોઈ મને જીવાડી નહીં શકે. અને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું અને અર્જુનની ઉપર છોડ્યું છે. ભયંકર આગ વખતું એ બ્રહ્માસ્ત્ર જેવું અર્જુનની સામે જાય, સમગ્ર સૃષ્ટિમાં ઉકળાટ ફેલાવા લાગ્યો બ્રહ્માસ્ત્રના તેજથી. અને ભગવાને જોયું ને અર્જુનને કીધું કે અર્જુન, બ્રહ્માસ્ત્રનો તોડ માત્ર બ્રહ્માસ્ત્ર છે, તું પણ સામે બ્રહ્માસ્ત્ર છોડ. અને અર્જુને પણ સંધાન કરી અને પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અશ્વત્થામાને ખાલી છોડતા આવડતું હતું, પાછું વળતા આવડતું નહોતું. અર્જુનને બંને આવડતું હતું. બંને બ્રહ્માસ્ત્ર સામે આકાશમાં એકબીજાની સામે આવવા લાગ્યા. ભયંકર અગ્નિ પ્રગટ થયો અને ચારે દિશાઓ બળવા લાગી. દીપપાલો ચલાયમાન થવા લાગ્યા અને જાણે કે પ્રલય આવી જશે એવું વાતાવરણ સર્જાણું છે. અને દેવતાઓને ચિંતા થઈ અને ભગવાનની પાસે બધાય આવીને હાથ જોડે કે ભગવાન આનો રસ્તો કરો. અને ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, એને તો પાછું વળતા નથી આવડતું, તને તો આવડે છે ને, તું તારા મંત્ર શક્તિનો પ્રયોગ કરી અને બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળી લે. અને અર્જુને પોતાની મંત્ર શક્તિથી પોતાનું બ્રહ્માસ્ત્ર પણ પાછું વાળ્યું અને અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર હતું એ અશ્વત્થામા બાજુ પાછું વાળ્યું. કૃષ્ણ કનૈયા. અને એ અશ્વત્થામાને પકડી અને દ્રૌપદીની પાસે અર્જુન લઈ આવ્યો અને પાંચાલીને કીધું કે મારું વચન પૂર્ણ, હવે હું આનો તારી નજરની સામે જ વધ કરીશ. અને ત્યારે જે આર્ય નારી કોને કહેવાય ને એનું ઉદાહરણ એ દ્રૌપદીએ પૂરું પાડ્યું. એક સન્નારી કોને કહેવાય? જેવું અર્જુને કીધું કે હું અશ્વત્થામાને અહીંયા મારી નાખું, અને તરત દ્રૌપદીએ ના પાડી છે કે નહીં, હે સ્વામી, આનો વધ ન થાય. અરે પણ 5 દીકરા તારા, એ બધું બરોબર છે, પણ આનો વધ ન થઈ શકે. કારણ તો કે બ્રાહ્મણ છે, બીજું ગુરુ પુત્ર છે, તમારો એ રીતે પણ ભાઈ કહેવાય. ભલે શત્રુ પક્ષમાંથી છે, ભલે કુકર્મ કર્યું છે, ભલે મારા 5 પુત્રોને આણે મારી નાખ્યા ખોટી રીતે કપટ કરીને, પણ ગુરુનો દીકરો છે, તમારો ભાઈ કહેવાય, ગુરુ પુત્રને ન મરાય. અને ત્રીજું, એની માતાનો એકનો એક દીકરો છે, એના પતિ દ્રોણાચાર્ય તો કે યુદ્ધમાં
વીરગતિ પામ્યા. અને એની માતા જે છે ને, માતા માટે અશ્વત્થામા એકમાત્ર સહારો છે. હે સ્વામી, મારા 5 દીકરાને હું આજે ગુમાવીને બેઠી છું. મને ખબર છે કે 5 દીકરા વયા જાય ને તો એનો માને કેવું દુઃખ થાય. તો મારે તો હજી તમે તો છો 5 જો અશ્વત્થામા મરશે ને તો એને તો એની માતાને તો એનો પતિ પણ નથી ને એનો દીકરો પણ નહીં રહે. ઈ માતાનું હૃદય કેવો બલોપાત કરશે. તો હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે એને મારો નહીં, એનો વધ ન કરો તમે સ્વામી. અને હવે એવું ધર્મ સંકટ. શું ધર્મ સંકટ? તો કે અર્જુને નિશ્ચય કરેલો છે કે આજના દિવસમાં હું આનો વધ કરીશ. અને બીજું કે દ્રૌપદી ના પાડે છે કે વધ ન થાય તો કરવું શું? અને ત્યારે ભગવાને કીધું છે કે હે અર્જુન, હું તને એક ઉપાય બતાવું. કોઈ બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ એનો વધ તો ન જ કરે, પણ વધ કર્યા તુલ્યનું અપમાન કરો ને એટલે એના મૈરા બરાબર જ ગણાય. એવું કરી શકાય. તો કે શું કરવું પ્રભુ? તો કે પેલું એના માથાના વાળ શિખા સહિત કાઢી નાખવાના, મુંડન કરી નાખવાનું. બ્રાહ્મણની શિખા જાય ને એટલે બ્રાહ્મણને મારી નાખ્યા બરાબર કહેવાય. એટલે પેલા તો કે એની શિખા ઈ કાપી નાખતો, એનું મુંડન કરી નાખ. બીજું તો કે એનું ધન લઈ લે, એ એના મોત બરાબર કહેવાય. તું એ કર. અને ત્રીજું તો કે એને જે રાજ્યમાં એ રહેતો હોય ત્યાંથી એને કાઢી મૂકવામાં આવે ને, એ બ્રાહ્મણ એના મૃત્યુ સમાન છે. આ ત્રણેય વસ્તુ અર્જુને કરી. તલવારથી માથાના વાળ ઉતારી લીધા અશ્વત્થામાના. એના કપાળમાં એક મણી હતો, મણી ખેંચી કાઢ્યો તલવારની આણેથી અને એને ધક્કો મારી અને પોતાના નગરમાંથી બહાર કાઢી મૂક્યો. ગર્ભનો નાશ કરી નાખવા માટે. અને બીજા 5 મોટા બાણો લોખંડી એને છોડ્યા. કોના ઉપર? તો કે 5 પાંડવો ઉપર. અને ભગવાને જોયું રક્ષણ કરવું જ પડશે, પાંડવોનું રક્ષણ કરવું પડશે, આ બાજુ ઉત્તરાના ગર્ભનું પણ રક્ષણ કરવું પડશે. ભગવાને પોતાનું સુદર્શન ધારણ કરી અને છોડ્યું છે. 5 બાણ જે આવતા હતા, 5 બાણને સુદર્શનથી તોડી નાખ્યા. 5 પાંડવોનું રક્ષણ થયું. અને પોતે ભગવાન નાનકડું એવું અંગૂઠા જેવું સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ્યા. અને ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર છે એનાથી રક્ષણ કરવા માટે પોતાની માયાથી ગર્ભને ઢાંકી દીધો. બ્રહ્માસ્ત્રને પણ શાંત કર્યું અને ઉત્તરાના ગર્ભની પણ ભગવાને રક્ષા કરી. કૃષ્ણ કનૈયા. અને જ્યારે ભગવાને પાંડવોની પણ રક્ષા કરી, ઉત્તરાના ગર્ભની અંદર જઈ અને ઉત્તરાના ગર્ભની પણ રક્ષા કરીને આ જોઈ અને એમના ફૈબા એટલે કે માં કુંતી 2 હાથ જોડી ભગવાનની પાસે આવ્યા છે. અને માં કુંતીએ ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતં. નમસ્યે પુરુષં ત્વાદ્યં. કુંતાજી ફૈબા થાય કૃષ્ણ ભગવાનના અને આવીને પ્રણામ કરે છે. કહે છે હું આપને પ્રણામ કરું છું. તો આપણને વિચાર આવે કે ફૈબા ભત્રીજાને પગે લાગે. ભત્રીજાને નહીં, પણ કુંતાજી કહે છે નમસ્યે પુરુષં ત્વાદ્યં. ભગવાન, હું તમને ઓળખી ગઈ છું. તમે આદિ પુરુષ પરમાત્મા છો. કેવા પરમાત્મા? તો કે જે અંતર બહિર્વસ્થિતમ, જે અંદર પણ છે અને જે બહાર પણ છે.
એવા હે ભગવાન હું આપને પ્રણામ કરું છું. અને માટે કીધું કે ભત્રીજાને નહીં પણ આદિ પુરુષ પરમાત્માને નમસ્તે પુરુષમ ત્વાદ્યમ. ભગવાન અત્યાર સુધી અમે તમને અમારા ભત્રીજા સ્વરૂપે જોયા, અમારા પુત્રોએ એના મિત્ર સ્વરૂપે તમને જોયા, અમારા અંગત સ્વજન સ્વરૂપે તમને જોયા, પણ હે પરમાત્મા આજે હું તમારા સ્વરૂપને ઓળખી ગઈ છું. અત્યાર સુધી તમે જેવા હતા એવા દેખાણા નહીં. શું કામ? માયા જવનિકા છન્નમ અજ્ઞાદોક્ષજમવ્યયમ. અત્યાર સુધી હે પરમાત્મા તમે માયાના પડદા પાછળ ઢંકાયેલા હતા. અને માયા કોની? તો કે તમારી જ માયા પરમાત્મા. અને એટલે અમે તમારા સાચા સ્વરૂપને ઓળખી શક્યા નહીં ભગવાન. હે પરમાત્મા તમે અંદર પણ છો અને તમે બહાર પણ છો. અંદર ઉતરીએ તો પણ ભગવાન તમે દેખાઓ અને બહાર તો તમે સાક્ષાત છો જ. જો તમે અંદર ન હોત ને તો મારો વંશ આ ઉત્તરાના ગર્ભમાં તમે જે છે ને ન બચાવ્યો હોત. અને જો તમે બહાર ન હોત ને તો મારા 5 પાંડવો, મારા 5 દીકરા બહાર છે એનું રક્ષણ તમે કર્યું હતું, તમે ન કર્યું હોત. માટે હે પરમાત્મા તમે બહાર પણ છો ને તમે અંદર પણ છો. ભગવાન તમે ઉત્તરાના ગર્ભમાં પણ ગયા અને અમારા વંશના બીજની રક્ષા કરી. તમે વિચાર તો કરો, એ ઉત્તરા કેવી ભાગ્યશાળી. અમુક માતાઓ સંસારમાં એવી થઈ કે જેની કુખે ભક્તો જન્મા. અમુક માતાઓ એવી થઈ કે જેની કુખે કૌશલ્યાજી છે, દેવકીજી છે, એની કુખે ભગવાન સ્વયં પ્રગટ થયા. પણ વિચાર કરો કે આ ઉત્તરા, આ સૌથી નાની એવી પુત્રવધુ પાંડવોની કેવી ભાગ્યશાળી કે એક જ સમયે એના ગર્ભની અંદર પરીક્ષિતજી નામના મોટામાં મોટા ભક્ત છે અને એ જ સમયે એના કુખની અંદર ભગવાન સ્વયં પણ છે. બંને એના કુખની અંદર છે. ભગવાન તમારી કૃપા થઈને ત્યારે અમારા વંશની રક્ષા કરે છે. કુંતાજી કહે છે કે ભગવાન મને તો એવું લાગે છે કે તમારી માતા દેવકી છે એના કરતા પણ હું તમને વધારે વાલી છું. શું કામ? તો કે તમારી માતાના 6 દીકરાઓ એ મૃત્યુ પામ્યા, એને તમે નથી બચાવ્યા. તમારી પહેલા જે 6 સંતાનો કંસે મારી નાખ્યા ને એને તમે મરી જવા દીધા. પણ હે ભગવાન મારા 5 સંતાનોને, મારા 5 પાંડવોને તમે કેટલે ઠેકાણેથી બચાવ્યા. લાક્ષાગૃહમાંથી બચાવ્યા છે, યુદ્ધમાંથી બચાવ્યા છે, અસુરોમાંથી બચાવ્યા છે. આ કૌરવોએ જે કૂટનીતિ વાપરીને મારી નાખવાના પ્રયત્નો કર્યા, મારા ભીમને જેલ દીધું, આ બધાયમાંથી ભગવાન તમે એને બચાવ્યા છે. એટલે મને તો એવું લાગે છે પ્રભુ કે તમારી માતા દેવકી કરતા પણ હું તમને વધારે વહાલી છું. અને મારી એક જ ઈચ્છા છે પ્રભુ, જો તમે મારા ઉપર પ્રસન્ન હો ને તો એક વસ્તુ મારે તમારી પાસે માંગવી છે. જો ખરેખર તમે પરમાત્મા તમે મારા ઉપર તમારી કૃપા વરસાવવા માંગતા હો ને તો એક વસ્તુ તમારી પાસે માંગુ છું. અને 2 હાથ જોડીને ભગવાને કીધું કે બોલો ને બુઆ, તમે મારી સામે હાથ જોડીને ઊભા હો અને હું ન આપું એવું કેમ બને? અને ત્યારે કુંતાજીએ માંગ્યું છે શું? તો કે દુનિયામાં એની પહેલા કોઈએ કોઈ દિવસ માંગ્યું નથી ને કેવું કુંતાજીએ માંગ્યું છે. શું માંગ્યું? કે વિપદ શાંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદ ગુરુ. વિપદ શાંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદ ગુરુ. ભવતો દર્શનમ યસ્ય પુનર્ભવ દર્શનમ. ભવતો દર્શનમ યસ્ય પુનર્ભવ દર્શનમ. વિપદ શાંતુ ન શાશ્વત. હે પરમાત્મા જો તમે મારા ઉપર કૃપા કરતા હો ને અને મને ઈચ્છિત વરદાન આપવા તૈયાર હો ને તો મને દુઃખ આપો, મને પીડા આપો, મને વ્યથા આપો. કારણ તો કે મેં મારા જીવનમાં જોયું છે પરમાત્મા કે જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું છે ને, સુખમાં તમે કદાચ હો કે ન હો પણ જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું છે ને ત્યારે ભગવાન સદાય તમે હાજર છો. જ્યારે દુઃખ આવ્યું છે ત્યારે દામોદર મારી મળકે ઊભો છે.
જ્યારે જ્યારે પીડા આવી છે મારા પરિવાર ઉપર, ત્યારે ત્યારે આ પુરુષોત્તમ મારા પરિવાર સાથે ઊભો છે, અને જ્યારે જ્યારે વ્યથા આવી છે ને મારા જીવનમાં, ત્યારે ત્યારે હે વાસુદેવ તમે ઊભા છો મારી સાથે. અને માટે હું માંગુ પરમાત્મા કે મારા જીવનમાં દુઃખના ડુંગરા તૂટી પડે. અને યુધિષ્ઠિર કહે છે કે માં શું માંગસ તું? આખી જિંદગી દુઃખ ભોગવા છે, હજી તું ધરાણી નથી. અને માતા કોટાએ કીધું કે બેટા મારે કાંઈ દુઃખ ભોગી નથી, હું મારે દુઃખ નથી જોતું, પણ દુઃખ દ્વારા હું માંગુ છું આ દામોદરને. કારણ શું કે જ્યારે જ્યારે દુઃખ આવ્યું છે ને ત્યારે ત્યારે ભગવાન મારી અને તમારી સાથે ઊભા છે. અને ઈશ્વર ત્યારે જ આપણે ભજીએ ને એ જ કામનો, જ્યારે સુખ હોય ત્યારે તો ઈશ્વર કોઈને નથી જ સાંભળતા, પણ દુઃખ હોય ને ત્યારે ઈશ્વર યાદ આવે. અને એવા સુખનું શું કામ કે જે ઈશ્વરને ભૂલાવે. વો સુખ પર પથ્થર પડો યદિ રામ હૃદય સે જાય, વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય, વો સુખ પર પથ્થર પડો યદિ રામ હૃદય સે જાય, वो सुख पर पत्थर पड़ो जहाँ राम हृदय से जाए. हे बलिहारी वासुकी पल पल राम रटाय, बलिहारी वासुकी पल पल राम रटाय, हे बलिहारी वासुकी पल पल राम रटाय, बलिहारी वासुकी पल राम रटाय. हे सुख में सुमिरन ना करे, दुख में करे सब कोई, सुख में सुमिरन ना करे, दुख में करे सब कोई, जो सुख में सुमिरन करे तो दुख कहाँ से होय, जो सुख में सुमिरन करे तो कहाँ से होय. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से होय, जो सुख में सुमिरन करे तो दुख कहाँ से होय. માટે હે પરમાત્મા જો તમે મારા ઉપર કૃપા કરવા માંગતા હો તો મને દુઃખ આપો. ભગવાનનું સાચું સ્મરણ દુઃખમાં જ થાય. કાળી ચૌદશની રાત હોય અને કોઈ કારણસર હાલીને ગામના સ્મશાન પાસેથી નીકળવાનું થાય અને આપણે હોય એકલા, અને જરા ક્યાંકથી હુકા પાંદડા ખખડવાનો અવાજ આવે ને, અને ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશતી આ જે ચાલુ થાય ને હનુમાન ચાલીસા, ઈ ઘરે બેઠા બેઠા કોઈ દી થાય. દુઃખમાં જ પરમાત્મા યાદ આવે છે આપણને બધાય. અને ત્યારે કુંતાજીએ કીધું કે મને દુઃખ જ આપો ભગવાન તમે, કારણ શું દુઃખ રહેશે ને તો તમે અમારી હારે રહેશો. અને છેલ્લે માંગ્યું છે કે હે ભગવાન જેમ ગંગાજીની ધારા વહેતી 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 અખંડપણે સમુદ્રમાં પડતી રહે છે, એમ મારા હૃદયના ભાવ, મારી બુદ્ધિ, મારી મતિ સદાય આપનામાં જ પરોવાયેલી રહે એવા હે પરમાત્મા તમને આશીર્વાદ આપજો. ભગવાને માતાજીને, કુંતાજીને, ફૈબાને તથાસ્તુ કહી અને એમના મનની ઈચ્છા પૂરી કરી છે. અને કુંતાજીની, યુધિષ્ઠિરજીની અને બધા જ પાંડવોની ઈચ્છાથી, એમના આગ્રહથી ભગવાન દ્વારકા જવાના બદલે થોડાક દિવસ પાછા હસ્તિનાપુરમાં રહેવા માટે માની ગયા છે. યુધિષ્ઠિરને એવું થયું મનમાં કે મેં કીધું એટલે ભગવાન રોકાણા. કુંતાજીને એમ થયું કે મેં સ્તુતિ કરી એટલે ભગવાન રોકાણા. દ્રૌપદીને એમ થયું કે મારા સખા છે અને મારા આગ્રહને વશ થઈ અને ભગવાન રોકાણા છે. પણ સાચી વસ્તુ કાંઈક જુદી જ છે. ભગવાન રોકાણા છે એક એવા યોદ્ધાને મુક્તિ આપવા માટે કે હજી આજના દિવસમાં 18 દિવસનું યુદ્ધ પૂરું થયા પછી જે કુરુક્ષેત્રના રણ મેદાનમાં બાણ શૈયા ઉપર સૂતેલા છે અને પોતાના મૃત્યુની વાટ જોઈ રહ્યા છે. ભગવાને વચન આપ્યું હતું કોને? ભીષ્મ દાદાને. ભીષ્મ દાદાએ કીધું હતું કે ભગવાન હું જાઉં ને તેડી સામે તમે હોવા જો. ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે કદાચ ગમે એટલી ઈજાઓ થાય ને, જ્યાં સુધી એને પોતાની ઈચ્છા ન થાય ને કે મારે દેહ છોડવો છે, ત્યાં સુધી મૃત્યુ ભીષ્મ દાદાની પાસે આવે નહીં, એવું વરદાન હતું ભીષ્મ દાદા.
યુધિષ્ઠિરને યુદ્ધની ખૂબ જ ગ્લાનિ હતી, પોતાના ભાઈઓ મૃત્યુ પામ્યા અને એમાંથી ઉદાસીમાંથી યુધિષ્ઠિર બહાર નહોતા નીકળતા. એટલે યુધિષ્ઠિરને લઈને રાજધર્મ કોને કહેવાય, ભાગવત ધર્મ કોને કહેવાય, એક રાજાનો ધર્મ કોને કહેવાય, આ બધું શીખવવા માટે ભગવાન યુધિષ્ઠિરને લઈને, બધા પાંડવોને લઈને, વ્યાસજી, ધૌમ્યજી જેવા મુનિઓને લઈને, દેવર્ષિ નારદ જેવા બધાને લઈ અને બધા ભેગા થઈ કુરુક્ષેત્રમાં ભીષ્મ દાદાની પાસે પહોંચ્યા છે. પિતામહે બધાને આવેલા જોયા, શબ્દોથી બધાનો સત્કાર કર્યો છે. યુધિષ્ઠિરને આશ્વાસન આપ્યું અને કીધું કે હે યુધિષ્ઠિર, તમે જે લડ્યા ને એ તો ધર્મયુદ્ધ હતું. એમાં ભાઈઓ મરે કે કોઈ પણ મરે એનો શોક ન કરવાનો હોય. અધર્મની નાશ માટે અને ધર્મની રક્ષા માટે જે યુદ્ધ થાય એમાં કોઈને પાપ લાગતું નથી. માટે તમે ચિંતા મુક્ત થઈ અને હવે હસ્તિનાપુરનું રાજ્ય છે એ સરસ રીતે સ્વીકારી લો. અને બધાને રાજધર્મની, ભાગવત ધર્મની ઓળખ આપી અને છેવટે ભગવાનની બાજુ ફરી પોતાનું મસ્તક ફેરવી બે હાથ જોડી અને મંદ મંદ હાસ્ય સાથે ભીષ્મ દાદાએ શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન કર્યા છે. સામે એવું જ મંદ મંદ સ્મિત કૃષ્ણ પરમાત્માએ પણ ભગવાને પિતામહને અને પિતામહે કીધું ભગવાનને કે ભગવાન, કોઈ ઈચ્છા બાકી નથી, પણ એક ઈચ્છા બાકી છે. કઈ ઈચ્છા? તો પિતામહે કીધું કે પ્રભુ, તમને તો ખબર છે, પણ આ બીજા કોઈને ખબર હોય કે ન હોય, મારે એક દીકરી છે ને દીકરી પરણાવવાની મારે બાકી છે. ભગવાને તો હિસા, પણ બાકી બધાએ કીધું કે દાદા, તમે તો નૈષ્ઠિક બ્રહ્મચારી છો, તમારે તો લગ્ન જ નથી થયા, તો દીકરી ક્યાંથી? અને ત્યારે ભીષ્મ પિતામહે મંદ મંદ હાસ્ય સાથે શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી છે. ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સસુતામુપગતે વજિદ્વિહર્ષં મારે એક દીકરી છે. કઈ દીકરી? તો કે મારી બુદ્ધિ, મારી મતિ, એ મારી દીકરી છે અને એને મારે હજી પરણાવવાની બાકી છે. મારી અત્યંત શુદ્ધ એવી બુદ્ધિ મારે અર્પણ કરવી છે કોના ચરણોમાં? અને ત્યારે ભીષ્મ પિતામહે કીધું કે યદુ કુલ શિરોમણી એવા ભગવાન આ શ્રી કૃષ્ણના ચરણોમાં. યુધિષ્ઠિરને કીધું પિતામહે કે હે યુધિષ્ઠિર, તમે જેને મિત્ર માની, સખા માની અને યુદ્ધમાં જેને સાથે રાખ્યા ને, એ કોઈ સામાન્ય માણસ નથી, એ ભગવાન છે, એ પરમાત્મા છે. અને એટલે જ મારે મારી બુદ્ધિ રૂપી દીકરી છે ને, એ આ ભગવાનને અર્પણ કરવી છે. અને ભગવાને હસીને કીધું કે હે દાદા, દીકરી માટે તો પિતા છે ને સારામાં સારો મૂર્તિઓ શોધે, તો તમે મારામાં એવું શું જોયું કે તમે તમારી બુદ્ધિરૂપી દીકરી મારી સાથે પરણાવવા ઈચ્છો છો? અને ત્યારે પિતામહ બોલ્યા છે, ત્રિભુવન કમલમ તમાલવર્ણ રવિકર ગૌરવરાંબરમ દદામે વપુરદકુલા વૃતાયનાજં વિજય સખેન તિરતુ મે નવધા. ભગવાન રહેવા દો, કારણ શું કે મેં જે મૂર્તિઓ ગોઈતો છે ને, એનાથી શ્રેષ્ઠ મૂર્તિઓ આખા વિશ્વમાં ક્યાંય નથી. તમારાથી શ્રેષ્ઠ બીજું કોણ હોઈ શકે? ત્રિભુવન કમલમ તમાલવર્ણ. માત્ર પૃથ્વીલોક નહીં, સ્વર્ગલોક નહીં, પાતાળ લોક સુધી વયા જઈને તોય પરમાત્મા તમારા જેવો સુંદર પુરુષ આજ સુધી મેં ક્યાંય જોયું નથી. ન ભૂતો ન ભવિષ્યથી. એ પરમાત્મા આવો તો કોઈ થયું જ નથી, કોઈ થશે નહીં. મારી દીકરી માટે મેં એકદમ યોગ્ય વર પસંદ કર્યો છે.
અને વર્ણન કરે કેવો તમારો દેખાવ, તો કે ત્રિભુવન સુંદર, તમાલના જેવો શ્યામ રંગ છે પ્રભુ તમારો, અને એના ઉપર સૂર્યના કિરણો જેવું પીળું પીતાંબર, વાંકડિયા વાળ તમારા, કમળ જેવી સદ્રશ સુંદર મજાની આંખો. હે ભગવાન, અર્જુનના સખા એવા તમારામાં મારી નિષ્કપટ પ્રીતિ થજો. અને આગળ કહે છે હે સ્વગાની મમ પહાય પ્રતિયમ ઋતમધિકતુમ વક્તુતો રથસ્થ રથ ચરણો વિરાજલગું હરિવહંતુ વિભોગતો પિતામહ કહે છે કે મેં એકવાર પ્રતિજ્ઞા કરી હતી. કેવી? તો કે આજ જો હરિહિના શસ્ત્ર કહાઉં તો લાજો ગંગા જનનીને શાંતનો પુત્ર ન કહાઉં. યુદ્ધમાં ભગવાને કીધું હતું કે હું કોઈ દિવસ શસ્ત્ર હાથમાં નહીં લઉં, નિશસ્ત્ર રહી અને હું પાંડવોના પક્ષે રહીશ. અને ત્યારે ભગવાન જ્યારે નિશસ્ત્ર રહ્યા ને ત્યારે એક દિવસ ભગવાનની પ્રતિજ્ઞા એની સામે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી. શું? તો કે હું ભગવાનના હાથમાં શસ્ત્ર લેવડાવી માર કરીશ. અને ભગવાને વિચાર્યું કે એક બાજુ મારી પ્રતિજ્ઞા છે કે હું શસ્ત્ર નહીં લઉં, અને એક બાજુ મારા ભક્તની પ્રતિજ્ઞા છે કે હું ભગવાનને શસ્ત્ર લેવડાવીશ. અને ભગવાને પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી, પોતાના ભક્તની પ્રતિજ્ઞા ન તૂટે એના માટે રથમાંથી નીચે કૂદ્યા, રથનું પૈડું હાથમાં લઈ શસ્ત્ર તરીકે ધારણ કરી અને ભીષ્મ પિતામહને મારવા દોડ્યા. અને ભીષ્મ પિતામહે શસ્ત્રો નીચે મૂકીને બે હાથ જોડ્યા કે ભગવાન, મારા પ્રતિજ્ઞાને રાખી લેવા માટે, મારી પત રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. એવા પરમાત્મા હું આજે મારી બુદ્ધિરૂપી કન્યા તમને અર્પણ કરવા માંગુ છું. એક વચન જે તમે મને આપ્યું હતું ને, એ વચન પૂરું કરવા માટે તમે આજે મારી સામે ઉપસ્થિત થયા. હે ભગવાન, આપના ચરણોમાં મારા કોટી કોટી પ્રસંગો તો ઘણા બધા છે. એક પ્રસંગ છે જ્યારે દુર્યોધનની પત્નીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ ભીષ્મ પિતામહ દેવાના હતા, અને ભગવાને એવું કમઠાણ કર્યું કે દુર્યોધનની પત્ની આ ન પહોંચી શકે અને દ્રૌપદી પહોંચી જાય અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ ભીષ્મ પિતામહ પાસે લેવા માટે. કથા બહુ મોટી છે, પણ એ કથાનો અંત ભાગ એવો છે કે છેવટે છે ને દ્રૌપદીજી એ ભીષ્મ પિતામહની સામે ઉભા રહ્યા. કૃષ્ણ ભગવાન એમને ઉભા રાખી દીધા. બંધ આંખે ભીષ્મ પિતામહે આશીર્વાદ આપી દીધા કે અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીને દેવાના હતા, દુર્યોધનની પત્નીને, અને દેવાઈ ગયા કૃષ્ણની કૃપાથી દ્રૌપદીને. અને ત્યારે દાદાએ આંખ ખોલી અને તરત દ્રૌપદીને પૂછ્યું, કૃષ્ણ ભેગા આવ્યા છે ને? તો કે હા દાદા. તો કે હા, એના જ કામ હોય. અને પછી ભગવાનને બોલાવ્યા કે હાલો અંદર પધારો, હવે તમારે દર્શન દ્યો. ભગવાન ગયા ને ત્યારે ભીષ્મ પિતામહે બે હાથ જોડીને ત્યારે એને કીધું હતું કે ભગવાન, એક વસ્તુ માંગુ છું, એ વસ્તુ તમારે મને આપવી પડશે. તો કે શું? અને પરમાત્માની પાસે પિતામહે માંગ્યું કે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રેજો અને નોની સામે પ્રભુ. હે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રેજો અને નોની સામે પ્રભુ. કે મને સ્વર્ગ મળે કે ના મળે, કે મારે શરણે તમારી વસવું છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે શરણે તમારી વસવું છે. ભગવાન, મારો અંત સમય આવે ને ત્યારે કૃપા કરજો અને મારી સન્મુખ તમે ઊભા રહેજો. ભગવાન કૃપા કરીને એ સમયે દાદાની સામે ઊભા છે. ઉત્તરાયણમાં મૃત્યુ થાય તો મૃત્યુને શુભ ગણાય,
એટલે પિતામહે પોતાના પ્રાણ ટકાવી રાખ્યા હતા. ઉત્તરાયણના સૂર્ય થયા અને હવે ભીષ્મ પિતામહે જવાની તૈયારી કરી અને છેલ્લા પ્રણામ ભગવાનને કર્યા છે અને ભગવાને દાદાને આશીર્વાદ આપ્યા અને ભીષ્મ પિતામહનું તેજ પરમાત્માની સાથે ભળી ગયું છે. ભીષ્મ પિતામહનું તેજ પરમાત્મામાં લીન થયું અને પિતામહ છે ભગવાનની સાથે એકાકાર થયા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. દાદાની વિદાય થઈ, બધા જોરદાર આંસુએ રડ્યા છે. દાદાની અંતિમ ક્રિયા કરી છે. હવે આ બાજુ ઉત્તરના ગર્ભમાં જે પેલું બાળક જેની રક્ષા ભગવાને કરી, એ બાળક એ ગર્ભની અંદર જોતું હતું કે મારી આજુબાજુ આગના ભડકા દેખાય છે. એ બાળકને અનુભવ થતો હતો કે આ આગ છે એ મને બાળે છે. પણ થોડી જ ક્ષણમાં એ જોયું એને કે કોઈક નાનકડો પુરુષ છે એ આ ગર્ભની અંદર પ્રવેશ્યો, પોતાની આજુબાજુ ફરે છે અને જે અગ્નિ હતો ને એ અગ્નિને એને ઠારી નાખ્યો અને પોતાનું એને રક્ષણ કર્યું. એ બાળકે આ બધું જોયું અને પછી જોયું કે પોતાને જ્યારે અભય આપી દીધું ને પછી પુરુષ છે અદૃશ્ય થઈ ગયું. થોડાક દિવસો થયા અને ત્યાર પછી જાણે કે પાંડુ વંશમાં પાંડુ રાજાએ સ્વયં ફરી પાછો જન્મ લીધો હોય એવા એ તેજસ્વી બાળકનો જન્મ થયો. એ બાળકનો જન્મ થતા પાંડવોનો વંશ વેલો આગળ ચાલશે એ વિચાર આવતા પાંડવો અત્યંત પ્રસન્ન થયા છે. એના જાત કર્મ સંસ્કાર કર્યા, દાન આપ્યું છે બ્રાહ્મણને, ખૂબ જ બ્રાહ્મણોએ પણ એને આશીર્વાદ આપ્યા. વિષ્ણુ રાત એવું એનું નામકરણ થયું. પણ એ બાળક ગર્ભમાં જોયેલા પુરુષને સદાય નિરખ્યા કરતો. પોતાની નજીક જે પુરુષ આવે જુએ કે આ એ છે તો કે ના આ એ છે, આ એ છે. પરિઈક્ષિત એટલે કે બધા જે કોઈ નજીક આવે પુરુષોને જોઈ જોઈને વિચારે કે આ મને રક્ષણ કરવા વાળો છે, આ મારું રક્ષણ કરવા વાળો છે, એવું જોતો. પરિઈક્ષિત બધાનો જે ઈક્ષણ કરતો, બધાને કસોટી કરતો એવો જે બાળક હતો એ બાળકનું નામ ત્યાર પછી એ બ્રાહ્મણોએ વિષ્ણુ રાત પછી બીજું પરીક્ષિત એવું પણ રાખ્યું છે. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. એટલે હવે આ ભાગવતજીના જે મુખ્ય શ્રોતા છે એના જન્મની કથા પણ આપણે જોઈએ. એ પછી ભગવાન યુધિષ્ઠિરની પાસે 3 અશ્વમેધ યજ્ઞો કરાવ્યા. થોડાક મહિના ભગવાન ત્યાં રહ્યા અને પછી અર્જુનને સાથે લઈ અને હવે દ્વારકા જવાની ભગવાને તૈયારી કરી. બીજી બાજુ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું એ પહેલા જે વિદુરજી હતા એને ભગવાને તીર્થયાત્રા કરવા માટે મોકલી દીધેલા. યુદ્ધ પૂરું થયું. વિદુરજી હસ્તિનાપુર પાછા આવ્યા. આવી અને તરત ધૃતરાષ્ટ્રની પાસે વિદુરજી ગયા અને ધૃતરાષ્ટ્રને કીધું કે ભાઈ તમને શરમ નથી આવતી? જે ભીમને મારી નાખવા માટે તમે એના લાડવામાં ભોજનમાં ઝેર નાખ્યું, એ જ ભીમ આજે તમને જમાડવા માટે થાળી લઈને આવે છે અને તમને કઈ માન અપમાન જેવું છે કે નહીં? જેને મારી નાખવાની પેરવી કરી એના હાથે તમને કોડિયા ભરવા કેમ ગમે છે? આ તમે ભિખારીની જેમ કેમ પડ્યા છો અહીંયા? અરે આટલી બધી જીવન પ્રત્યેની મમતા શું કામની? તમારા બધા દીકરાઓ મૃત્યુ પામ્યા, હજી તમારે જીવીને શું કામ છે? હવે તો ભગવાનમય બનો, હવે તો તમારા દેહનો ત્યાગ કરો, હવે તો તમારી મુક્તિ માટે કંઈક પ્રયત્નો કરો. અને સમજાયું એટલે ધૃતરાષ્ટ્ર સમજ્યા છે. ધૃતરાષ્ટ્ર એની સાથે ગાંધારી એમને બંનેને લઈ અને વિદુરજી ત્યાંથી નીકળી ગયા છે. હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. બીજે દિવસે સવારે યુધિષ્ઠિર પગે લાગવા ગયા તો જોયા નહીં. ત્યારે નારદજી આવી અને કીધું છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને હિમાલયના દક્ષિણ ભાગમાં સપ્ત સ્રોત નામની જગ્યા છે ત્યાં ગયા છે. વિદુરજી પણ સાથે છે અને હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી માતા બંને ભગવાનમય બની અને પોતાના જીવનો ત્યાગ કરશે અને ભગવાનમાં એમનું ચિત્ત સ્થાપિત કરશે.
અને એવું જ થયું. થોડાક દિવસો પછી જે જગ્યાએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને હતા એ પર્ણકુટીમાં આગ લાગી. ધૃતરાષ્ટ્ર પણ ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા એમાં બળી અને મૃત્યુ પામ્યા, ભગવાનને પામ્યા, અને સાથે જ ગાંધારી પણ પોતાના પતિના માર્ગે આગળ ચાલી અને એ પણ પર્ણકુટીની આગમાં બળી મૃત્યુ પામ્યા અને એ પણ ભગવાનને પ્રાપ્ત થયા. આ બાજુ અર્જુન અને ભગવાન દ્વારિકા ગયા છે. ઘણા બધા મહિનાઓ વીતી ગયા, નથી ભગવાન આવ્યા કે નથી અર્જુન પાછા આવ્યા. આ બાજુ હસ્તિનાપુરમાં એક પછી એક અનિષ્ટો વધવા લાગ્યા છે. બધાને અપશુકનો થવા લાગ્યા. યુધિષ્ઠિર રાજાને પણ અપશુકન થવા લાગ્યા. ચારે બાજુ જાણે કે સૂર્યની કાંતિ છે નિસ્તેજ પડી ગઈ હોય એવું લાગવા માંડ્યું. અમંગળની અંધાણીઓ વર્તાવા લાગી અને યુધિષ્ઠિરને ચિંતા થઈ છે. હવે ભીમને બોલાવીને પૂછ્યું છે કે હે ભાઈ, આ ઘણો લાંબો સમય થઈ ગયો, હજી આ અર્જુન હજી કેમ નથી આવ્યો? મને અમંગળની એંધાણીઓ કેમ વર્તાઈ રહી છે? હે ભાઈ, જાણે કે દિશાઓ મ્લાન થઈ ગઈ એવું લાગે છે, ગાયો ભાંભરતી હોય એવું લાગે છે. ચારે બાજુ અમંગળની એંધાણીઓ મને વર્તાય છે, ક્યાંય ગમતું નથી. હું ઘરની બહાર નીકળું ને તો માત્ર અપશુકન જ થાય છે, એના સિવાય મને કોઈ સારા શુકન મળતા નથી. આપણને ભગવાને જે વાત કહી હતી કે હવે એનું કાર્ય, લીલા કાર્ય સંપન્ન થયું છે અને ભગવાન પોતાના ધામમાં જવાની તૈયારી કરતા હતા, તો શું એ દિવસ તો નથી આવી ગયો ને? શું ભગવાન પોતાના ધામમાં તો નથી વયા ગયા ને?